વસંતા, તું મને પૂછતી હતી ને હું શું વિચારી રહી છું. આજે મારા સ્મૃતિપટ પર મારો ભૂતકાળ તરવરી રહ્યો છે. વસંતા, કર્મો મને ક્રૂર સજા આપી છે. ખબર નહીં કયા ભવોના કર્મોને હું ભોગવી રહી છું. મેં તો વિચાર્યું હતું લગ્નની પ્રથમ રાત્રિએ હું મારા પતિ સાથે સોનેરી ભવિષ્યનો મહેલ બાંધીશ, પણ એ મહેલનો પાયો બાંધવામાં જ મારાથી શું ભૂલ થઈ ગઈ એ જ ખબર નથી પડતી. મેં વિચાર્યું હતું મેં આખી રાત આમની પ્રતીક્ષામાં જાગતી રહી, બસ એ જ આશા સાથે કે ભલે મારા સ્વામી મને રાત્રિ મળવા ન આવ્યા, પણ સૂરજની પહેલી કિરણ સાથે એ મને જરૂર મળવા આવશે. પણ અફસોસ, સૂરજ પણ માથા પર ચડી ગયો, સંધ્યા પણ ઢળી ગઈ, દિવસો વીત્યા, વર્ષો વીત્યા, 12 વર્ષના વાણા વીતી ગયા, પણ મારા સ્વામી મને મળવા ન આવ્યા. મારા સ્વામી મને મળવા ન આવ્યા. સૂરે છોડ્યા સાદ શબ્દોના, ન જાગે કોઈ ગીત. ભક્ત હૃદયના કંપમાં નિશબ્દ બેસુર સંગીત. પુષ્પ ખીલે નહીં, ભવન ગુંગળાવે, મનને કેમ મનાવું. ગાવું હતું છે ગીત, હવે હું શું ગાવું, હવે હું શું ગાવું. શણગાર સજે રાજવે, પરપતિએ દુખકારે, મિલન ઘડી વિયોગ મળ્યો સજા છે વિપતકારે. મધુર મિલનની આ ક્ષણો પર વિતશીને હર્યા કરે. અંજના સતી, અંજના સતી, અંજના, અંજના સતી, અંજના સતી, અંજના. વસંતા, 12 વર્ષો પછી મારા કર્મોનું જોર કાંઈક ઓછું થયું. યુદ્ધમાં ગયેલા મારા સ્વામી એક રાત્રિએ મને મળવા આવ્યા અને એમને મારો સહજથી સ્વીકાર કર્યો. એમના હૃદયની મને મહારાણી બનાવી. આજે પણ હું એ મિલનની ઘડીને યાદ કરું છું ને તો હૃદય હર્ષથી ભરાઈ જાય છે. મારા મુરઝાયેલા જીવનમાં એકાએક વસંત ખીલી ઉઠી હતી. વસંતા, તને યાદ છે એ દિવસો સ્વામીના મિલન બાદ આપના બંનેના હાસ્યની કલરવથી આખો મહેલ ગુંજી ઉઠ્યો હતો. પણ એ થોડા દિવસની વસંત પાછી પાનખરમાં પણ થઈ ગઈ. જ્યારે મને ગર્ભ રહ્યો, મારી સાસુએ મારા પર શંકા કરી, મને ઘરથી કાઢી મૂકી અને મારા માતા પિતા એમને પણ મને જાકારો દીધો. વસંતા, કેટલા દિવસોથી આપણે આ ઘોર
મોઢામાં પાણીનો એક ટીપું પણ નથી નાખ્યો. આ ઘોર જંગલમાં આપણો કોઈ સથવાર નથી, કોઈ આધાર નથી. ગર્ભમાં આ બાળક છે, એનું શું થશે કાંઈ ખબર નથી. हुंकार भरीने लगले भरते राहो छे पथराड़ी तेज आँख चलती आँखों छे खुमारी अंजना सती अंजना सती अंजना अंजना सती अंजना सती अंजना વસંતા, હું થાકીશ નહીં અને હારીશ પણ નહીં. ક્યારેક કર્મસત્તા મનુષ્ય ગણેલા મનસુબાઓને ઉથલાવી શકે છે, પણ ભાગ્ય જેવી કોઈ વ્યક્તિ હોય છે જે કર્મસત્તાને પડકારી શકે છે. મારા જીવનમાં કેટલી બધી પણ વિપરીત પરિસ્થિતિઓ આવે, પણ હું બધાને ક્ષમતાથી સહન કરીશ. મારા હૃદયને હું પથ્થરથી પણ વધારે કઠણ બનાવીશ. મારી સાથે જે પણ ઘટ્યું એ ફક્ત ને ફક્ત મારા કર્મોનો જ વાંક છે. અરે, મારા પતિ એ તો મારા પરમેશ્વર છે. એમને તો ફક્ત મારા સત્વ અને પ્રેમની જ કસોટી કરી હતી. જ્યારે મારા માતા પિતા અને સાસુ સસરા તેઓ પણ નિર્દોષ છે. તેઓ ફક્ત નિમિત્ત માત્ર છે. વાંક છે તો બસ મારા કર્મોનો જ. કર્મસત્તા જે પણ આવે એને ક્ષમતાથી સ્વીકારી કરી લેવામાં જ ખરી મજા છે. અરિયંત ભગવાન આપના કષ્ટોનું નિવારણ જરૂરથી લાવશે. सती अंजना होय की सीता कलंक तोय